અમે અમદાવાદ પાસે વસઈ ગામ છે, બે સગા ભાઈ હતા. ઓલા ઉનાળાના દિવસે બપોરે ખાટલો ઢાળીને સૂતો હતો મોટો ભાઈ, નાનો ભાઈ ગાડું લઈને આવ્યો. ઓલો મોટા ભાઈને કહે, મોટા ભાઈ જરા ગાડું લઈ લો, અરે ખાટલો લઈ લો ને હું ગાડું કાઢી લઉં. કે અત્યારે તને ક્યાંથી મુહૂર્ત આવ્યું, ના ઉઠું કે 4 વાગ્યા સુધી વાત નહીં. નાના બેન તો મેં શું ગુનો કર્યો, બે સહિયારું છે એટલે હવે આમાં આ થોડોક જ ખસી જાય તો જો એના નાનો ભાઈ એની અવરાઈ હતી, બાજુમાં રસ્તો નીકળી જાય એવું હતું ગાડું. ભાઈ કહે ના આનું ઉઠાડીને કાઢું ગાડું, અને મોટો કહે કે હું ના ઉઠું 4 વાગ્યા સુધી. અને એમાં બેનો પિત્તો ગયો એટલે ધાર્યું લાઈન મારી દીધું. એનો ઈરાદો નહોતો મારી નાખવાનો, પણ એવું વાગ્યું, મરી ગયો મોટો ભાઈ. એના બૈરા છોકરા રખડી પડ્યા, અને 20 વર્ષની જેલ થઈ. આના બૈરા છોકરા રખડી પડ્યા. જો આ કારણ સ્વભાવ.